નમસ્તે. અડધો તડકો અને અડધો છાંયડો. અકબર બિરબલની નાની વાર્તા. એક વખત અકબર અને બિરબલ વચ્ચે કોઈ બાબતે વિવાદ થયો. અકબરને ગુસ્સો આવ્યો અને તેણે બિરબલને શહેર છોડવાનો આદેશ આપી દીધો. બિરબલે તરત જ શહેર છોડી દીધું. બિરબલ પોતાની ઓળખ છુપાવીને દૂરના એક ગામમાં એક ગરીબ ખેડૂતના ઘરમાં રહેવા લાગ્યો. દિવસો વીતતા ગયા અને અકબરને બિરબલના કોઈ સમાચાર મળ્યા નહીં. બિરબલ અકબરના મુખ્ય સલાહકાર તેમજ તેમના શ્રેષ્ઠ મિત્ર હતા. અકબરને રાજ્યની બાબતોમાં બિરબલની સલાહની જરૂર પડવા લાગી. તે જ સમયે બિરબલની યાદો પણ તેને પરેશાન કરવા લાગી. તેના વિના રાજાને ન તો કામમાં રસ પડતો, ન તો દરબારમાં મન લાગતું. દરબારમાં ઘણા નિર્ણયો ખોટા પડવા લાગ્યા. હવે અકબર ગભરાયા. અકબરે બિરબલને શોધવા સૈનિકો ચારે તરફ દોડાવ્યા, પરંતુ તેઓ બિરબલને શોધી શક્યા નહીં. આખરે બિરબલને શોધવાનો અકબરે એક રસ્તો શોધી કાઢ્યો. અકબરે રાજ્યભરમાં જાહેરાત કરી કે જે કોઈ તેમને અડધો તડકો અને અડધો છાંયડો લઈને મળવા આવશે તેને 1000 સોનાના સિક્કા આપવામાં આવશે. આ સમાચાર તે ગામમાં પણ પહોંચ્યા જ્યાં બિરબલ એક ગરીબ ખેડૂતના ઘરમાં ઓળખ છુપાવીને રહેતો હતો. બિરબલે વિચાર્યું કે જો આ ગરીબ ખેડૂતને ઇનામ તરીકે 1000 સોનાના સિક્કા મળે તો તેનું ભાગ્ય ખુલી જાય. તેણે ખેડૂતને માથે પલંગ રાખીને અકબર પાસે જવા કહ્યું. ગરીબ ખેડૂતે પણ એવું જ કર્યું. સૈનિકોએ બપોરે ખેડૂતને માથા પર પલંગ લઈને મહેલ તરફ આવતો જોયો તો અટકાવીને પૂછ્યું. ખેડૂતે કહ્યું, હું અડધો તડકો અને અડધો છાંયડો લઈને રાજાને મળવા જઈ રહ્યો છું. પલંગ એવી રીતે ગૂંથેલો હતો કે તેમાં મોટા છિદ્રો હતા. પલંગના પડછાયામાં સૂર્યપ્રકાશના તડકાનો એક ભાગ અને છાંયડાનો એક ભાગ પડતો. જ્યારે અકબરને માહિતી મળી તો તેણે ખેડૂતને પોતાની પાસે બોલાવ્યો. ખેડૂત અકબર સમક્ષ હાજર થયો અને તેનું ઇનામ માંગ્યું. અકબરે પૂછ્યું, મને સાચું કહો, તને આવું કરવાનું કોણે કહ્યું? નિર્દોષ ખેડૂતે બધું સાચું કહ્યું. જહાંપનાહ, મારા ઘરે એક ભલો માણસ આવ્યો છે અને થોડા દિવસથી મારા ઘરે રહ્યો છે. તેમની વિનંતીથી હું મારા માથા પર આ પલંગ લઈને તમારી પાસે આવ્યો છું. આ સાંભળીને અકબર સમજી ગયા કે ખેડૂતને સલાહ આપનાર વ્યક્તિ બિરબલ જ છે. અકબરે તરત જ ખેડૂતને 1000 સોનાના સિક્કા આપી રવાના કર્યો અને એની પાછળ પાછળ અકબર ખેડૂતના ઘરે ગયા અને બિરબલને ખૂબ સન્માન સાથે દરબારમાં પાછા લાવ્યા. ધન્યવાદ.